હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, શું તમને લોકોને પણ તમારા પગમાં એકદમ ઝણઝણાટીનો અહેસાસ થાય છે કે પછી તમને લોકોને ગોઠણનો દુખાવો રહે છે, પગની નસો છે તે એકદમ દબાઈ ગઈ છે, એકદમ જકડાયેલી રહે છે, થોડો સમય લાંબો થોડો વધારે સમય માટે તમે એકને એક સ્થિતિમાં બેઠા રહો છો અને તમારા પગમાં એકદમ ખાલી ચડી જવાનો અહેસાસ થવા લાગે છે, અથવા તો તમારો પગ છે તે બરાબર રીતે હવે ચાલી નથી શકતા, પોતાનું કાર્ય યોગ્ય રીતે નથી કરી શકતા, તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે। જી હા મિત્રો, આ વસ્તુ તમારી સાથે થઈ રહી હોય કે પછી તમારા ઘરમાં રહેલા કોઈ વડીલો સાથે થઈ રહી હોય તો આ વિડીયોને જોવાનું ચૂકશો નહીં, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા કેટલાક ફળો અને શાકભાજી સૂચવવાનો છું, તેની સાથે સાથે એવા કેટલાક અસરકારક અને જબરજસ્ત ઉપાયો સૂચવવાનો છું કે જેને જો કરી લેશો તો આ પ્રકારની તમામ સમસ્યાઓથી જડમૂળમાંથી છુટકારો મળી જશે। મિત્રો, વડીલોમાં ખાસ કરીને 50 વર્ષથી ઉપરની ઉંમરમાં સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કોઈ કાર્ય કરવા દરમિયાન તેમના લોકોના હાથમાં છે તે કંપન થવા લાગે છે, ધ્રુજારી અનુભવે છે। આ ઉપરાંત પગમાં તો ગોટલો થવાની સમસ્યા, પગમાં ગોટલો ખૂબ જ ચડી જાય છે, સાથે સાથે પગમાં ઝણઝણાટી થવી, પગની નસો દબાઈ જવી, પગ સુધી યોગ્ય બ્લડ સર્ક્યુલેશન ન થવું, આવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી હોય છે। તો હાથની ધ્રુજારી અને પગને લગતી લગભગ તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે સૌથી પહેલાં તો આપણે લોકો એ જાણી લઈએ કે વડીલોએ રોજે રોજ કયા પ્રકારના ફળો છે જેનું સેવન ચોક્કસથી કરવું જ જોઈએ। મિત્રો, અહીં તમને જણાવી દઉં કે તમે લોકો એવી આશા રાખીને વિડીયો જોવા માટે આવ્યા હો કે કોઈ એવી એક વસ્તુ સૂચવી દેશે કે જેને આજે ખાશું અને આવતીકાલે બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે, તો એ તમારી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે। કારણ કે અને જો એવું માનીને આવ્યા હો તો ચોક્કસથી વિડીયોને અહીં જ છોડીને જઈ શકો છો। પણ હા, હું તમને એટલું ચોક્કસથી ગેરંટી સાથે કહી શકું છું મિત્રો કે આગલા 2 કે 3 મહિના સુધી અહીં જે ઉપાયો દર્શાવવાનો છું તેને રેગ્યુલર રીતે નિયમો સાથે તમે લોકો ફોલો કરશો તો ગેરંટી સાથે કહું છું આ પ્રકારની તમામ સમસ્યાઓ છે તે જડમૂળમાંથી દૂર થઈ જશે। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, સૌથી પહેલાં તો એવા ફળોનું સૂચન તમને કરું છું કે જે વડીલોએ ચોક્કસથી રોજે રોજ ખાવા જ જોઈએ કે જેથી કરીને શરીરમાં આ પ્રકારની સમસ્યાઓને તો જડમૂળમાંથી દૂર કરી જ શકાય। અને તેમાં સૌથી મહત્ત્વના ફળો છે તેના નામ છે કીવી, પાઇનેપલ, પપૈયું, જામફળ, બ્લૂબેરી, બ્લેકબેરી, સ્ટ્રોબેરી, આમળા। આ એવા ફળો છે કે જે તમારે લોકોએ ખાસ કરીને 50 વર્ષથી ઉપરની ઉંમરના જે વડીલો છે તેમણે ચોક્કસથી ખાવા જ જોઈએ, કારણ કે તેમના પગ માટે, તેમના પગના સાંધાઓની મજબૂતી માટે, પગમાંથી આવતા કટકટતા અવાજને દૂર કરવા માટે, ઘટેલા કેલ્શિયમની કમી છે તેને દૂર કરવા માટે, તેની સાથે સાથે પગના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે, દબાયેલી નસોને ખોલવા માટે, ઋતુ અનુસાર તમને લોકોને જે કોઈ પણ ફળો આમાંથી મળે તેનું સેવન ચોક્કસથી દિવસમાં એક વાર તો કરવું જ જોઈએ। આમાંથી કોઈ એક ફળનું સેવન પણ તમે લોકો રોજે રોજ કરતા રહેશો તો સારો એવો ફાયદો જોવા મળશે। ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો હવે આપણે લોકો કેટલાક એવા 5 થી 6 ઉપાયો તમને જણાવવાનો છું કે જેનું સેવન તમે નિયમિત રીતે કરશો તો હાથની ધ્રુજારી હોય, હાથનું કંપન હોય કે પગની ગમે તેવી સમસ્યા હોય તે જડમૂળમાંથી દૂર થઈ જશે। તેમાં પહેલા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે 2 વસ્તુઓનું મિશ્રણ છે અને તે છે અખરોટ અને મેથી। જી હા મિત્રો, મેથી દ્વારા જે પોષક તત્વો શરીરને નથી મળતા તે અખરોટ દ્વારા મળી રહેશે અને આ બંને વસ્તુઓનું કોમ્બિનેશન આપણા પગને સુપર પાવર પ્રોવાઈડ કરે છે અને શક્તિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે। આ માટે શું કરવાનું છે તો જણાવી દઉં। એક નાની ચમચી જેટલી મેથી છે તેને રાત્રિના સમયે પાણીમાં પલાળી દેવાની છે। ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો તેની સાથે સાથે 2 અખરોટ લઈ અને તેની ગીરીને પણ રાત્રે પાણીમાં પલાળી દેવાની છે। વહેલી સવારે ઉઠો છો ત્યારે તમારે લોકોએ આ મેથીનું પાણી છે તેને પી જવાનું છે અને મેથીને ચાવીને ખાઈ જવાની છે। ત્યાર પછી અખરોટની જે ગીરી પલાળેલી હતી તેને પણ ચાવીને આપણે લોકોએ ખાઈ જવાની છે। મિત્રો, આટલું તમે લોકો કરી લેશો એટલે ગેરંટી સાથે રોજે રોજ આ નિયમને પાલન કરશો એટલે તમને લોકોને સારો એવો ફાયદો છે તે જોવા મળશે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તમને લોકોને તો અહીં અખરોટની ગીરી જે પલાળેલી છે તેને ચાવીને ખાવાની છે, યાદ રહે અખરોટનું પાણી છે તે નથી પીવાનું। ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો ઉપાય નંબર 2 કે જેમાં તમારે લોકોએ 2 નાની ચમચી જેટલા કાળા તલ લઈ લેવાના છે, તેને પાણીમાં પલાળવાના છે અને તેની સાથે સાથે
1 ચમચી જેટલી અથવા 8 થી 10 દાણા જેટલા કિસમિસના દાણા છે તેને પણ પાણીમાં પલાળી દેવાના છે. હવે શું કરવાનું છે મિત્રો, તો એ વસ્તુ તમને જણાવી દઉં. સૌથી પહેલાં તો તમારે લોકોએ 2 ચમચી જેટલા જે કાળા તલ પલાળેલા છે પાણીમાં, તેને વહેલી સવારે ઉઠી અને ચાવીને ખાઈ જાઓ. અને તેની સાથે સાથે જે કિસમિસ પલાળેલી છે તેને પણ ચાવીને ખાઈ જાઓ. બંને વસ્તુઓને સાથે પણ પલાળી શકો છો અને ત્યાર પછી તેનું પાણી પી જાઓ. મિત્રો, આ પ્રયોગને પણ કન્ટિન્યુઅસલી 2 કે 3 મહિના સુધી કરી લેશો તો જબરજસ્ત ફાયદાઓ તમને લોકોને જોવા મળશે. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર જે પ્રયોગને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે અળસી અને ખજૂરનો પ્રયોગ. જી હા મિત્રો, આ પ્રયોગમાં શું કરવાનું છે તો તમને જણાવી દઉં. અળસીના દાણા છે તેને બરાબર રીતે શેકી લો, રોસ્ટ કરી લો લોઢી પર, કડાઈ પર. હવે ત્યારબાદ તે દાણાનો એકદમ પાવડર બનાવી લેવાનો છે. આ પાવડરમાંથી વહેલી સવારે રોજે રોજ 1 થી 1.5 ચમચી જેટલો પાવડર 1 ગ્લાસ નવસેકા દૂધમાં ઉમેરી બરાબર રીતે હલાવી આ દૂધને પીવાનો આગ્રહ રાખો અને ઉપરથી 1 થી 2 ખજૂર છે તેને એકદમ ચાવીને ખાવાનો આગ્રહ રાખો. મિત્રો, આનાથી ગમે તેવી હાડકાની નબળાઈ આવી ગઈ હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને પગને મજબૂતી પ્રદાન કરવાનું કાર્ય આ નુસ્ખો છે તે સારામાં સારી રીતે કરે છે. ત્યાર પછી મિત્રો, આગળનો ઉપાયની વાત કરવા જાઉં તો તેમાં તમારે લોકોએ ફરી પાછી 2 અસરકારક વસ્તુઓ લેવાની છે. તેનું નામ છે વરિયાળી અને મખાણા. જી હા મિત્રો, રાત્રિના સમયે તમારે લોકોએ 1 ચમચી જેટલી વરિયાળી 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાની છે અને બીજા ગ્લાસમાં 1 ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે અને તેમાં લગભગ 8 થી 10 જેટલા મખાણા પલાળી દેવાના છે. વહેલી સવારે ઉઠી અને મખાણાને ચાવીને ખાઈ જાઓ અને આ દૂધને પણ પી જાઓ. અને ત્યાર પછી આ વરિયાળી છે તેને પણ ચાવીને ખાઈ લેવાની છે. મિત્રો, આનાથી કેલ્શિયમની ઉણપ તો દૂર થશે, તેની સાથે સાથે પગના સ્નાયુઓ છે તેને પણ તે મજબૂતી પ્રદાન કરવાનું કાર્ય કરશે અને કોલાજન જે દૂર થઈ ગયું છે તેને પણ પાછું રિબિલ્ડ કરશે અને શરીરને એકદમ શક્તિ પ્રદાન કરવાનું કાર્ય કરશે. આ ઉપરાંત આગળના ઉપાયની મિત્રો વાત કરવા જાઉં તો તે છે સફેદ મૂસળી અને તેની સાથે સાથે બદામનું મિશ્રણ. જી હા મિત્રો, તમારે લોકોએ શું કરવાનું છે તો સૌથી પહેલાં તો રાત્રિના સમયે 1 ગ્લાસ જેટલું દૂધ લઈ અને તેમાં 1 ચમચી જેટલો સફેદ મૂસળીનો પાવડર છે તેને ઉમેરી અને આખી રાત્રિ દરમિયાન રહેવા દેવાનું છે. વહેલી સવારે આ દૂધને બરાબર રીતે હલાવી અને ત્યારબાદ પી જવાનું છે. અને તેની સાથે સાથે રાત્રિના સમયે તમારે લોકોએ 4 થી 5 બદામ છે તેને પણ પલાળી દેવાની છે પાણીમાં. વહેલી સવારે ઉઠી અને આ બદામની છાલ છે તેને ઉતારી અને બાકી રહેલો જે સફેદ ભાગ છે તેને એકદમ ચાવી તેની પેસ્ટ મોઢામાં જ બની જાય એટલી ચાવી અને ખાઈ જવાનો છે. મિત્રો, આનાથી તમારા શરીરમાં જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે. તો આ 4 ઉપાયો એવા હતા કે જેને તમે લોકો રોજે રોજ કરી શકો છો. આનાથી તમારા શરીરની અંદર જે પગની કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે ને તે જડમૂળમાંથી દૂર થઈ જશે. આમાંથી તમને જે ઉપાય કોઈ યોગ્ય લાગે તો એક ઉપાયને પણ રોજે રોજ કરી શકો છો અથવા તો રોજે રોજ અલગ અલગ ઉપાય કરી અને વારંવાર આને રિપીટ પણ કરી શકો છો. અહીં 4 ઉપાયો દર્શાવ્યા છે, તેમાંથી પહેલા 4 દિવસ એક ઉપાય કરી અને 5મા દિવસે ફરીથી પાછો પહેલો, પછીના દિવસે બીજો ઉપાય, આ રીતે પણ તમે કરી શકો છો. ત્યાર પછી મિત્રો, અમુક સામાન્ય બાબતોની આજે તમારી સાથે ચર્ચા કરવાનો છું કે જેની તકેદારી પણ રાખવી જોઈએ કે જેનાથી હાથની જણજણાટી, હાથની ધ્રુજારી છે તે બંધ થશે અને તેની સાથે સાથે તમારા પગ છે તે પણ ફરીથી મજબૂત બનવા લાગશે. આ માટે તમારે લોકોએ ચોક્કસથી વહેલી સવારે લગભગ 9 થી 10 વાગ્યાની વચ્ચે અડધોથી પોણો કલાક સુધી તમારા બંને પગ કે જેને ઘૂંટણ સુધીનો ભાગ જેમાં આવી જાય છે તેને તડકામાં બરાબર રીતે ખુલ્લા રહે અને સીધા સંપર્કમાં આવે તેવી રીતે રાખવા જોઈએ અને તેની સાથે સાથે હાથ પણ તમારા તડકાના સંપર્કમાં રહે તે રીતે રાખવા જોઈએ. બને તેટલું ટૂંકમાં કહું તો શરીર ખુલ્લું રહે તડકામાં તેવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને તમારા હાડકાઓ છે તે ધીમે ધીમે મજબૂત થવા લાગશે. આ ઉપરાંત મિત્રો, જો તમને લોકોને પણ અસહ્ય રીતે ઘૂંટણનો દુખાવો રહેતો હોય, ગોઠણનો દુખાવો રહેતો હોય તો આયુર્વેદની સંહિતાઓમાં ઉલ્લેખ કરેલું એક સર્વશ્રેષ્ઠ તેલ, આમ તો આયુર્વેદમાં ઘણા બધા તેલનો ઉલ્લેખ કરેલો છે કે જે જુદી જુદી વસ્તુઓના ઈલાજ માટે દર્શાવેલા છે, પણ ખાસ કરીને ઘૂંટણના દુખાવા માટે, ગોઠણના દુખાવા માટે જો કોઈ એક તેલ રેકમેન્ડ કરવામાં આવેલું હોય તો તેનું નામ છે મહાનારાયણ તેલ. જી હા મિત્રો, બકરીનું દૂધ છે અને અન્ય ઘણી બધી સત્તાવરી છે અને અન્ય ઘણી બધી ઔષધિઓ છે તેમાં પકાવી અને આ તેલને બનાવવામાં આવે છે. મિત્રો, આ તેલ એટલું અસરકારક છે કે એકવાર તેનો ઉપયોગ કરી લેશો તો તે ઘૂંટણની અંદર સુધી જઈ અને અસર કરશે અને થોડા દિવસોની અંદર જ તમારા લોકોનો ઘૂંટણનો દુખાવો ક્યાં ગાયબ થઈ ગયો ને એનો ખ્યાલ જ નહીં આવે.
કોઈ પણ કંપનીનું મહાનારાયણ તેલ છે તે તમે ખરીદી શકો છો. તે તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર મળી જશે અથવા તો તમે તેને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. મિત્રો, મહાનારાયણ તેલનો ઉપયોગ કઈ રીતે કરવો તો એ તમને જણાવી દઉં. સૌથી પહેલાં તો તમારે લોકોએ દિવસમાં જો શક્ય હોય તો 2 વાર આનો પ્રયોગ કરો. વહેલી સવારે અને રાત્રે સૂતા સમયે થોડું મહાનારાયણ તેલ હાથમાં લઈ અને બંને ઘૂંટણ પર 3 થી 4 મિનિટ સુધી બરાબર રીતે તેની મસાજ કરો. અને ત્યાર પછી આ મસાજ કરી લીધા પછી હવે થોડું એક કોટનનું કપડું લઈ અથવા રૂમાલ લઈ તેને થોડો ગરમ કરી અને આ જે જગ્યાએ આપણે તેલની મસાજ કરી છે તેના પર ધીમે ધીમે શેક આપો 3 થી 4 મિનિટ સુધી. આ પ્રયોગને નિયમિત રીતે કરવાનું શરૂ કરી દો. 15 થી 20 દિવસ પછી જ તમને લોકોને જે પરિણામો મળશે તે ખરેખર તમને આશ્ચર્ય પમાડનારા હશે. આની સાથે સાથે મિત્રો, તમને લોકોને એક અલગથી ઉપાય પણ તમને સૂચવું છું, એ પણ તમારે કરવો જોઈએ. વહેલી સવારે ઉઠી અને અહીં જે ખાવાની વસ્તુઓ સૂચવી છે આ ઉપરાંત તમે લોકો વહેલી સવારે ઉઠી અને નવશેકું પાણી કે જેમાં થોડું લીંબુનો રસ છે ઉમેરી અને પીવાનો શરૂ કરી દેશો તો તે પણ તમારા પગની સમસ્યાઓમાં ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તમને લોકોને તો હવે એક એવા પાવડરનું પણ સૂચન કરું છું કે જેને પણ જો તમે લોકો દૂધ સાથે પીવાનો શરૂ કરી દેશો તો ગેરંટી સાથે કહું છું તમારા પગ છે તે 30 કે 40 વર્ષે જેવા યુવાન અને તંદુરસ્ત હતા તેવા જ ફરીથી બની જશે. હવે આ પાવડર બનાવવા માટે આપણે લોકોએ અમુક વસ્તુઓની જરૂર પડશે. કઈ કઈ છે તે વસ્તુઓ પહેલાં એ તમને જણાવી દઉં તો આ માટે તમારે લોકોએ અળસીના બીજ છે, કોળાના બીજ છે, તલ છે, સૂર્યમુખીના બીજ છે, બદામ છે, કાજુ છે, દળેલી હળદર છે, તેની સાથે સાથે જીરું છે, આખા ધાણા છે, મરી છે અને વરિયાળી. આટલી વસ્તુઓ લેવાની છે. મિત્રો, યાદ રહે, આમાંથી કાજુ, બદામ અને હળદર આટલી વસ્તુઓને અલગ રાખી દો. બાકીની બધી જ વસ્તુઓ છે તેને કડાઈમાં અથવા કોઈ તપેલીમાં લઈ ને ધીમા ગેસે થોડી થોડી શેકી લો કે જેથી કરીને તેમાંનો વધારાનો ભેજ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જાય. હવે દૂર થઈ ગયા પછી આ બધી જ વસ્તુઓને જો શક્ય હોય તો એક એક કરીને અથવા સાથે જ એકદમ મહીન બારીક પાવડર મિક્સરમાં આપણે બનાવી લેવાનો છે. આ પાવડર બનાવી લીધા પછી હવે તમારે લોકોએ જે કાજુ અને બદામ અલગથી લીધેલા હતા તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં થોડા રોસ્ટ કરી લો, થોડા શેકી લો. ત્યાર પછી આ કાજુ અને બદામનો પણ આ જ રીતે આપણે લોકોએ એકદમ ઝીણો પાવડર બનાવી લેવાનો છે. આ બંને પાવડરને મિશ્ર કરી દો, ઉપરથી હળદર પણ મિશ્ર કરી દો અને બધી જ વસ્તુઓ છે તેને બરાબર રીતે હલાવી દો. હવે તેને એક હવાચુસ્ત કાચની અથવા પ્લાસ્ટિકની બરણીમાં ભરી દો. ત્યાર પછી રોજે રોજ સવારે અથવા રાત્રે તમારી અનુકૂળતા મુજબ 1 ચમચી અથવા 2 ચમચી વધુમાં વધુ તમારે લોકોએ આ પાવડરની 1 ગ્લાસ દૂધમાં લો તો સૌથી સારું, નહીં તો તમે પાણી સાથે પણ આને લઈ શકો છો. મિત્રો, આનું નિયમિત રીતે સેવન શરૂ કરી દો. તમારા લોકોના ઘૂંટણના કે ગોઠણના દુખાવા કે પછી પગની સમસ્યા જ નહીં કે પછી હાથની ધ્રુજારી જ નહીં પણ શરીરની અન્ય ઘણી બધી સમસ્યાઓને તે સંપૂર્ણપણે દૂર કરી દેવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. માટે આ પ્રયોગને પણ કરી શકો છો. તેનાથી સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત તમને લોકોને જો દબાયેલી કે જકડાયેલી નસો રહેતી હોય, અવારનવાર પગમાં ગોઠલો ચડી જતો હોય, પગમાં નબળાઈ રહેતી હોય, પગ એકદમ રિલેક્સ નથી, તો તમને લોકોને હવે એક ઉપાય સૂચવું છું તે કરવો જોઈએ. તેના માટે તમારે લોકોએ રાત્રિના સમયે આ પ્રયોગ કરવાનો છે. રાત્રે તમે લોકો સૂવા જાઓ છો તેના પહેલાં તેનાથી તમારા પગ એકદમ રિલેક્સ થશે, ઊંઘ પણ સારી આવશે અને પગના દુખાવાની સમસ્યા તો થોડા સમયની અંદર જ સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ માટે તમારે લોકોએ લઈ લેવાનો છે ભીમસેની કપૂર. જી હા મિત્રો, ભીમસેની કપૂર લઈ 1 ચમચી જેટલો તેનો પાવડર બનાવી લો. હવે તમારે લોકોએ અડધીથી પોણી ડોલ જેટલું પાણી લઈ આ પાણીને થોડું ગરમ કરી લો. એટલું ગરમ કે જે તમારા પગ છે તે સહન કરી શકે. હવે આટલું ગરમ કરી લીધા પછી આ ગરમ પાણી જે લો છો તેને ડોલમાં રેડી દો. જો શક્ય હોય તો ઉપરથી થોડું ઠંડુ પાણી પણ ઉમેરી દો કે જેથી કરીને તમારા પગને વધારે ગરમ પાણીનો અહેસાસ ન થાય, પણ સહન કરી શકે તેટલું ગરમ તો રહેવા દેજો. હવે આ પાણીની અંદર 1 ચમચી જેટલો જે ભીમસેની કપૂરનો પાવડર બનાવેલો છે તેને ઉમેરી દો. ઉપરથી એકાદ લીંબુનો રસ પણ નીચોવી દો. પાણી બરાબર હલાવી અને આ ડોલની અંદર બંને પગને ડૂબાડી અને ગોઠણ સુધી તમારું જે પોશાક પહેરેલો છે તેને ઊંચો કરી અને બંને પગને પાણીમાં ડૂબાડી દો અને ત્યાર પછી ત્યાં ખુરશી રાખીને આ જ પરિસ્થિતિમાં 10 થી 15 મિનિટ સુધી બેસવાનું છે. મિત્રો, આનાથી તમારી પગની નસો છે તે ધીમે ધીમે છૂટી પડવા લાગશે, બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને તમને સારામાં સારો ફાયદો થશે. આ પ્રયોગને પણ તમે લોકો અઠવાડિયામાં માત્ર 2 કે 3 વાર પણ કરશો ને
તો પણ તમને લોકોને પગમાં સારા એવા ફાયદાઓ જોવા મળશે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો હવે તમને લોકોને આખા દિવસનું એક એવું રૂટીન સજેસ્ટ કરું છું કે તેનાથી માત્ર પગનો દુખાવો જ નહીં, હાથની ધ્રુજારી જ નહીં, સામાન્ય તાવ, શરદી, ઉધરસ જ નહીં, પરંતુ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે કે કેન્સર જેવી ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકાય છે. કેન્સર જેવી અમુક ગંભીર બીમારીઓ છે તેમાં આ પરિસ્થિતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં અમુક આસનો અને પ્રાણાયામ સૂચવું છું, જેને આયુર્વેદમાં પણ સૂચવેલા છે કે તેનાથી આવી ગંભીર બીમારીઓને દૂર કરી શકાય છે. અને એવા ઘણા બધા દાખલાઓ આપણી સમક્ષ પણ આપણે જોયેલા છીએ. તો કયું છે તે દિવસનું રૂટીન એ પણ તમને જણાવી દઉં. મિત્રો, આ રૂટીન એવું છે કે તેને સ્ટ્રિક્ટલી ફોલો કરશો તો ખૂબ જ સરળતાથી નિરોગી અને લાંબુ આયુષ્ય તમે લોકો ભોગવી શકશો. કયું છે તે રૂટીન પહેલાં એ જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં તો તમને કહું તો વહેલી સવારે તમારે લોકોએ ઉઠવાનો આગ્રહ રાખવાનો છે અને આ ઉઠવાનો સમય તમારા લોકોનો સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચેનો હોવો જોઈએ. આ સમયે ઉઠી અને સૌથી પહેલાં તો આગળ હમણાં જે વિડીયોમાં ચર્ચા કરી એમાંથી કોઈ એક પ્રયોગ કરી શકો છો. જો આમાંથી કાંઈ જ શક્ય નથી બનતું તો તમે લોકો 1, 2, 3 કે 4 ગ્લાસ સુધીનું પાણી લઈ, તમારી ક્ષમતા મુજબનું પાણી લઈ તેને થોડું ગરમ કરી લો અને આ પાણીને આપણે લોકોએ વાસી મોઢે જ પીવાનું છે. મિત્રો, આનાથી તમારું પાચન તંત્ર છે તે સક્રિય બની જશે. હવે આ પાણીને સૌથી પહેલાં તો પી જાઓ. આટલું કરી લીધા પછી હવે તમારે લોકોએ આગળનું સ્ટેજ આવે છે, તેમાં તમારે લોકોએ ઘરની બહારના ખુલ્લા વાતાવરણમાં 10 થી 12 મિનિટ સુધી લટાર મારી આવવાની છે, આંટો મારી આવવાનો છે, ફ્રેશ થઈ આવવાનું છે. આટલું કરી લીધા પછી હવે તમારે લોકોએ ઘરે આવી અને ઘરમાં રહેલી ખુલ્લી જગ્યા છે તે શોધવાની છે કે જેમાં તમારા લોકોની ઘરની બાલ્કની પણ હોઈ શકે, ઘરનું ફળિયું પણ હોઈ શકે, ઘરની અગાસી પણ હોઈ શકે છે. આમાંથી કાંઈ જ શક્ય ન બને તો ઘરની આજુબાજુનો ખુલ્લો કોઈ પણ એક બગીચો પણ હોઈ શકે છે કે જ્યાં તમારે લોકોએ યોગા મેટ પાથરવાની છે. જો યોગા મેટ તમારી પાસે ન હોય તો કોઈ પણ એક ચાદર પણ પાથરી શકો છો. તેની પર બેસી અને હવે તમારે અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાયામ અને અમુક ચોક્કસ પ્રકારના આસનો છે તે કરવાના છે, જે અહીં તમને સૂચવવાનો છું. સૌથી પહેલાં તો મિત્રો, તમારે લોકોએ અહીં અનુલોમ વિલોમ લગભગ 10 થી 15 મિનિટ સુધી તો ચોક્કસથી કરવાના જ છે. મિત્રો, આનાથી શરદી છે, માથાનો દુખાવો છે, ફેફસાને લગતી સમસ્યાઓ છે એ ક્યારેય પણ નહીં થાય. એકવાર કરીને તો જુઓ, ગેરંટી સાથે કહું છું, આખો દિવસ છે તે સ્ફૂર્તિમાં તમારો લોકોનો પસાર થશે. માટે 10 થી 15 મિનિટ સુધી સૌથી પહેલાં અનુલોમ વિલોમ કરવાના છે. ત્યાર પછી 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવાના છે. મિત્રો, કપાલભાતિ છે એક એવી વસ્તુ છે કે જે તમારા પેટની કસરત કરાવે છે, કારણ કે આખા દિવસ દરમિયાન તમારા પગની પણ મૂવમેન્ટ થાય છે, ઉપરના શરીરની મૂવમેન્ટ પણ થાય છે, પણ પેટ જ એક એવી વસ્તુ છે કે જેની મૂવમેન્ટ નથી થતી. અને મિત્રો, તમને જણાવી દઉં કે શરીરની મોટા ભાગની બીમારીઓ, લગભગ 90% બીમારીઓ થવા માટે જો કોઈ વસ્તુ જવાબદાર હોય તો એ છે પેટમાં રહેલી ગંદકી. તેને દૂર કરવાનું અને ફરીથી તંદુરસ્ત બનાવવાનું, કિડનીઓને સક્રિય બનાવવાનું કાર્ય કપાલભાતિ સારામાં સારી રીતે કરે છે. માટે 10 થી 15 મિનિટ સુધી સૌથી પહેલાં તો કપાલભાતિ કરવાનું છે. આટલું કરી લીધા પછી તમારે અમુક ચોક્કસ પ્રકારના આસનો પણ કરવા જોઈએ કે જેમાં સમાવેશ થાય છે તિતલી પ્રાણાયામનો, ગૌમુખાસનનો, સર્વાંગાસન છે, સવાસન છે. ડાયાબિટીસ રહેતી હોય તો ચોક્કસથી મંડુકાસન છે, પવન મુક્તાસન છે. અને જો શરીર બરાબર રીતે સાથ આપતું હોય ને તો સર્વાંગાસન છે, સવાસન કરી શકો છો. અને ઉપરાંત તમારે લોકોએ રોજના 10 થી 15 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. આટલું કરી લેશો ને તો પણ આખા દિવસમાં બીજી કોઈ અન્ય અલગથી કસરત કરવાની જરૂર નહીં રહે. તમારું શરીર છે તે એકદમ તંદુરસ્ત અને રોગમુક્ત રહેશે. મિત્રો, આટલું કરી લો છો ત્યાર પછી તેના અડધાથી પોણા કલાક સુધી કોઈ જ વસ્તુ ખાવાની નથી. ત્યાર પછી તમે તમારા દિવસનો રૂટીન નાસ્તો છે તે ખાઈ શકો છો. મિત્રો, સવારનો નાસ્તો, બપોરનું ભોજન કે રાત્રિનું ભોજન, આ ત્રણમાંથી ગમે તે પરિસ્થિતિ હોય, હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ભોજનમાં શક્ય હોય તો ઘરમાં બનેલો અને તાજો ખોરાક જ ખાવો. વધારે તળેલો કે મસાલાવાળો ખોરાક ન ખાવો. અને બહારના ખોરાકથી તો સંપૂર્ણપણે 2 હાથ જોડીને નમસ્કાર જ કરવાના છે કે ભાઈ એને તે મારાથી દૂર જ રાખજો. કારણ કે મોટાભાગની આજકાલ જે સમસ્યાઓ થવાનું કોઈ કારણ હોય ને તો એ છે બહારનો ખોરાક. માટે આને તો ન જ ખાવો જોઈએ. આ રીતે સવારનો કોઈ હેલ્ધી નાસ્તો પસંદ કરો અને તેને તમે લઈ શકો છો. આપણા અન્ય વિડીયોમાં દર્શાવેલો છે કે સવારનો નાસ્તો કેવો હોવો જોઈએ. ત્યાર પછી મિત્રો સીધા જ આવી જાય બપોરના ભોજન તરફ. તો બપોરનું ભોજન, બપોરની થાળી પસંદ કરો છો તેમાં અમુક કાર્યો તમારે ચોક્કસથી કરવા જ જોઈએ કે બપોરનું ભોજન લો છો તેના પહેલાં એકાદ વાટકી ભરી અને ઋતુ અનુસારનું કાકડી છે, બીટ છે, મૂળા છે, ગાજર છે,
કોબી છે કે અન્ય કોઈ પણ પ્રકારનું ઋતુ અનુસારનું સલાડ છે તે તમારે ખાવું જોઈએ. જો કાચું તમને સુપાચ્ય ન રહેતું હોય તો તેનો સંભારો બનાવીને પણ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો બપોરના ભોજનમાં જે તમે રોટલી ખાઓ છો તે રોજે રોજ ઘઉંમાંથી બનેલી રોટલીના બદલે અલગ અલગ અનાજનો ઉપયોગ કરો. હું તો ખાસ કરીને સૂચન કરું છું આપણા દેશી અનાજ કે જેને આપણે લોકો મિલેટ્સ તરીકે ઓળખીએ છીએ તેને ખાવા જોઈએ, કે જેમાં બાજરો છે, મકાઈ છે, જુવાર છે, રાગી છે, જવ છે. આ એવી વસ્તુઓ છે કે જે આપણા શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. જો શક્ય ન બને તો ઇટ્સ ઓકે, કોઈ જ ચિંતાનું કારણ નથી. તમારે લોકોએ રોટલી પણ ઘઉંની બનેલી ખાઈ શકો છો, પણ એટલું જરૂર કરજો કે પહેલાં જે તમે લોકો 4 રોટલી ખાતા હતા તો હવે એ રોટલીની માત્રા થોડી ઘટાડો, એટલે કે હવે 3 રોટલી ખાવાનું શરૂ કરો અને તેના બદલામાં જે પહેલાં 1 વાટકી જેટલું જ શાક લેતા હતા તેના બદલે હવે 2 વાટકી જેટલું શાક ખાવાનો આગ્રહ રાખો. તેની સાથે સાથે તમારે લોકોએ ચોક્કસથી એકાદ વાટકી જેટલું દહીં અથવા એકાદ ગ્લાસ જેટલી છાશ છે તે ચોક્કસથી પીવી જ જોઈએ. તે તમારા શરીરને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો બપોરના ભોજનની થાળી બને તેટલી રંગબેરંગી રાખવાનો આગ્રહ રાખવો જોઈએ. અહીં રંગબેરંગીનો મતલબ મારો એવો જરાય નથી કે મીઠાઈઓથી ભરી દેવાની છે. મિત્રો અહીં હું તમને રંગબેરંગીનો મતલબ એવો કહું છું કે તમે લોકો જ્યારે પણ શાકભાજી કે ફળો લેવા માટે જાઓ છો ત્યારે જે કોઈ પણ ફળ, જે કોઈ પણ શાકભાજીની પસંદગી કરો છો તે જુદા જુદા રંગના હોવા જોઈએ. એટલે કે દરેક રંગના શાકભાજી, દરેક રંગના ફળો, ખાલી તમે જુદા જુદા રંગના ફળો અને શાકભાજી પણ પસંદ કરી લેશો ને તો પણ તમારા શરીરમાં ક્યારેય કોઈ જ પ્રકારના પોષક તત્વોની ઉણપ નહીં થાય. આટલું કરી લીધા પછી બપોરનું ભોજન પૂરું કરો છો ત્યાર પછી ઉપરથી એકાદ ચમચી જેટલી વરિયાળી ખાવાનો આગ્રહ રાખજો. મિત્રો આ વરિયાળી છે તેને ચાવીને ખાશો ને તો તમારું પાચનને લગતી સમસ્યાઓ છે તે તમારા શરીરમાં ક્યારેય ઉત્પન્ન જ નહીં થાય. ત્યાર પછી મિત્રો સમય આવે છે સાંજનો. હવે આ સાંજનો સમય છે ને એ જ સૌથી વધારે ધ્યાનને આપણે કેન્દ્રિત કરવાનો સમય છે. કારણ કે મોટાભાગના લોકો સાથે એવું બને છે કે જરા કમથી ભૂખ લાગે, કે જેને આપણે ખોટી ભૂખ પણ કહીએ છીએ, ને આ જરા કમથી ભૂખ લાગી હોય ને તો માત્ર ગરમ પાણી પી લેજો. કારણ કે ઘણીવાર એવું બને છે કે શરીરમાં ડિહાઇડ્રેશન થવાના કારણે પણ આવું બનતું હોય છે. ગરમ પાણી પી લેશો તો આ ભૂખનો અહેસાસ જ નહીં થાય. પણ છતાં પણ જો ભૂખ લાગે જ છે તો મોટાભાગના લોકો એવું કરે છે કે બજારમાં મળતા પડીકાઓ સીધા જ ખોલી નાખે છે, અથવા તો લારીઓ પર મળતું જે કચરા ફૂડ છે તેને જ સીધું આરોગવાનું શરૂ કરી દે છે, કે પછી હોટલોના ખોરાક મેળવવા માટે સીધો જ ઓનલાઈન ઓર્ડર કરી દે છે. મિત્રો આ સૌથી મોટામાં મોટી ભૂલ આપણે લોકો કરીએ છીએ કે જેનાથી આપણું સ્વાસ્થ્ય છે તે ખોરવાય છે, ખરાબ થાય છે. આવું કરવાને બદલે ચોક્કસથી અમુક નિયમો છે તેને પાળવા જોઈએ. જેમ કે તમે લોકો આ સમયે વહેલી સવારેલા પલાળેલા ડ્રાયફ્રૂટ છે તેને ખાવાનો આગ્રહ રાખો, અથવા તો તમે લોકો આ સમયે ચોક્કસથી એ ન કરી શકતા હો તો અમુક અન્ય ઉપાય પણ જણાવું છું કે જેમાં તમે લોકો મખાણા લઈ લો. મિત્રો આ મખાણાને શુદ્ધ દેશી ગાયના ઘીમાં બરાબર રીતે શેકી લો, ઉપરથી થોડું સંચળ ભભરાવી અને આને ખાવાનો આગ્રહ રાખો. સારામાં સારી વેફર, સારામાં સારી ચિપ્સ, સારામાં સારા નમકીન્સ છે તે પણ આની પાસે ટૂંકા પડશે. આટલું કરશો તો તમારા શરીરને પોષક તત્વો તો મળશે જ, પણ તેની સાથે સાથે જે હેલ્થને થતું નુકસાન હતું ને એ પણ અટકશે. ત્યાર પછી મિત્રો સમય આવે છે સાંજનો. મિત્રો હવે તમને લોકોને વિડીયોના અંતમાં એક એવો નિયમ સૂચવવાનો છું કે જે આગળ સૂચવેલા બધા જ વસ્તુઓ પર એકલો માત્ર ભારી પડી શકે છે. અને આ નિયમને માત્ર હું જ સૂચવું છું એવું નથી, પરંતુ આ નિયમને આપણા દાદા દાદી કે નાના નાની પણ પાળતા હતા. તેની સાથે સાથે આપણા ભારત દેશના કે ગુજરાત રાજ્યના ખેડૂતો પણ આ નિયમને ચુસ્તપણે પાલન કરે છે. એટલા માટે તો તેઓ લાંબુ, નિરોગી અને તંદુરસ્ત જીવન તો જીવે જ છે, પણ તેની સાથે સાથે તે લોકોની કાર્યક્ષમતા પણ ખૂબ જ સારી હોય છે. મિત્રો એટલું પણ ન સમજાય તો એ પણ તમને જણાવી દઉં કે પક્ષીઓ પણ આ નિયમનું પાલન કરે છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું જે નિયમની, તે છે તમારું દિવસનું છેલ્લું ભોજન. એટલે કે રાત્રિનું ભોજન એ સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને તમારે લોકોએ પૂરું કરી લેવાનું છે. મિત્રો આ ભોજનને સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી લેવાનો મુખ્ય હેતુ એ છે કે સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે તમારી જઠરાગ્નિ એકદમ તેજ હોય છે, સતેજ હોય છે. જ્યારે જેમ જેમ સાંજ પડે છે, એટલે કે સૂર્યાસ્ત થાય છે, ત્યારે આ જઠરાગ્નિ ધીમે ધીમે મંદ પડતી જાય છે.
હવે આ સમયે તમારે લોકોએ છેલ્લું ભોજન બને તેટલું વહેલું કરી જ લેવું જોઈએ. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આ ભોજન રાત્રે 10:30 કે 11 વાગ્યા સુધીમાં તો પચી જશે અને ત્યાર પછીનો જે સમય હશે એ તમારા શરીર માટેનો હિલિંગનો સમય હશે. તમારું શરીર પોતાની જાતને જાતે જ રિપેર કરવા લાગશે. ઉપરાંત આ સમયગાળામાં તમે 7 વાગ્યા પહેલાં જો ભોજન કરી લો છો તો આ ભોજન એવું રાખજો કે જેની અંદર બને તેટલું હળવું હોય, પચવામાં સરળ હોય. ચોક્કસ કરીને વાત કરવા જાઉં તો તમે આ ખોરાકમાં ખાસ કરીને પપૈયું છે તે ખાઈ શકો છો, પોહા છે તે ખાઈ શકો છો કે અન્ય એવું કોઈ પણ હળવું ભોજન છે તેનું સેવન કરશો તો તે સુપાચ્ય તો બની જ રહેશે પણ તમારા શરીરને પણ ફાયદો કરશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા રહેતી હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે લોકો આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા કે કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.